ચોમાસાની તારીખો સાથે આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી 12 જૂનથી ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે। વલસાડ સુરતમાંથી ચોમાસાની એન્ટ્રી થઈ શકે છે તો 22 જૂન સુધીમાં મોટા ભાગમાં ચોમાસું આવી જશે। કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદ થઈ શકે છે। હવે ચોમાસું તારીખ 10મીએ લગભગ ક્યાંક વલસાડથી નીચેના ભાગોમાં અથવા સુરતના ભાગોમાં પહોંચી શકે અને આ ચોમાસું લગભગ આગળ વધતું કેટલીક મોસમ પ્રણાલીના કારણે તારીખ 12 થી 15માં ગુજરાતમાં આવી શકે અને તારીખ 15 થી 22માં ગુજરાતના ઘણા ભાગોને આવરી લે। પણ ઉલ્લેખનીય છે કે આ ચોમાસું અતિ ભારે વરસાદનું હશે અને કેટલાક ભાગમાં જળભરાવ થવાની શક્યતા રહેશે। તો વરસાદની વિસ્તાર સાથે અંબાલાલ પટેલે કરી આગાહી। મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે। સુરેન્દ્રનગરના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે। ચોટીલા હળવદ સહિતમાં ભારે વરસાદ થઈ શકે છે તો વડોદરા પંચમહાલમાં અતિ ભારે વરસાદની શક્યતા। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। ઉત્તર ગુજરાતના ભાગો મધ્ય ગુજરાતના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। ચોટીલા હળવદ સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો ભારેખમ વાહનને લઈને સિસ્ટમ આવી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની આગાહી। ખંભાત નડિયાદ આણંદમાં પણ આગાહી। કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી। ભારેખમ વરસાદનું વહન લઈને એક સિસ્ટમ આવી રહી છે અને આ સિસ્ટમના કારણે હવે ધીરે ધીરે ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠા પાલનપુર કડી કલોલ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના લગભગ કેટલાક સુરેન્દ્રનગર રાજકોટ અને કેટલાક અન્ય ભાગો કચ્છના ભાગો તેમજ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને ખંભાત નડિયાદ આણંદ વડોદરા આ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અતિ ભારે વરસાદના કારણે શહેરોમાં ડ્રેનેજ વ્યવસ્થાને દુરસ્ત કરવાની જરૂર છે।